એક નદીની કાંઠે જાંબુનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો હતો. નદીના ઊંડા ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની તો ભાઈબંધી થઈ. વાંદરો રોજ મગરને પાકા પાકા જાંબુ ખવડાવે. મગર એકવાર થોડા જાંબુ પોતાની મગરી માટે લઈ ગયો. મગરી તો જાંબુ ખાઈ બહુ જ ખુશ થઈ ગઈ. એને તો બહુ જ ભાવે. મગરી જાંબુ ખાતી ગઈ અને મગરને કહેવા લાગી, અરે મગર, જો ને આ જાંબુ કેટલા મીઠા મીઠા છે. તો પેલો વાંદરો રોજ આટલા મીઠા મીઠા જાંબુ ખાતો હશે તો એનું કાળજું કેટલું મીઠું હશે. મારે તો વાંદરાનું કાળજું જ ખાવું. મગરી તો હઠે ભરાઈ. મગર કહે, એ તો હવે મારો ભાઈબંધ થયો. ભાઈબંધ સાથે મારાથી દગો ના થાય. મગરી તો જીદે કરી, જો તમે કાજુ નહીં લાવો તો હું મારો જીવ આપી દઈશ. ના છૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજા દિવસે મગર તો જાંબુના ઝાડ નીચે આવ્યો. વાંદરાએ તો મગરને મીઠા મીઠા જાંબુ ખાવા આપ્યા. થોડી વાર પછી મગર બોલ્યો, અરે વાંદરાભાઈ, એક વાત કહું. આ તમારા ભાભી એટલે કે મગરી તમને અમારા ઘરે જમવા માટે બોલાવે છે. તમે એમ કરો, મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ. વાહ, ચાલો, તમારો આટલો બધો પ્રેમ છે તો ના કેમ પડાય. એમ કહેતા વાંદરો તો કૂદી મગરની પીઠ પર બેસી ગયો. મગર તો પાણીમાં આગળ આગળ સરકવા લાગ્યો. બંનેની વાતો તો ચાલુ રહી. વાતે વળગ્યા અને અડધે રસ્તે ભૂરા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી. મગરની વાત સાંભળી વાંદરાના તો હોશ ઉડી ગયા. થોડી વારે સ્વસ્થ થતા મગરથી બચવા એ તો ઉપાય શોધવા લાગ્યો. વાંદરો કહે, અરે મગરભાઈ, તમે પણ ખરા છો ને. તમારે આ વાત મને પહેલા ના કરે. મારું તો કાળજું હું તો ઝાડ ઉપર મૂકીને આવ્યો છું. ચાલો પાછા, ચાલો કાળજું લઈ આવીએ. મગર વાંદરાની વાત સાચી માની અને પાછો કિનારા તરફ ફરી ગયો. કિનારો આવતા જ વાંદરો તો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો. પછી કહે, એ મૂર્ખ મગર, કાળજું તો કઈ ઝાડ પર મુકાતું હશે. તું તો દગાખોર છે, દગાખોર. ભાઈબંધને દગો દેવા તૈયાર થઈ ગયો. જા, હવે કદી જાંબુ ખાવા મારી પાસે ના આવતો. અને મારે જાંબુ ખાવાય નથી એમ કહીને વાંદરો ત્યાંથી જતો રહ્યો.